ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે ફરીથી તમારું નવા વિડીયોમાં. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો. ફરીથી આપણે પાટણ ડુંગરમાં બિરાજમાન શ્રી માત્રી માતાજીના દર્શન કરીએ. તો આ માત્રી માતાજીનું મંદિર છે. બોલીએ માત્રી માતા કી જય. સુંદર મજાના ભગવતી શ્રી આદિશક્તિ માત્રીમાના દર્શન કરી અને ત્યાંથી આપણે હવે સાથે સ્નેહ ભોજન ગ્રુપ સાથે સ્નેહ ભોજન કરીએ છીએ. જોઈ શકો છો અહીંયાથી જમવાનું અમે ઘરેથી લઈ ગયા હતા. તો બધા મિત્રો સાથે સ્નેહ ભોજન કરીએ છીએ અને સ્નેહ ભોજન કર્યા પછી અતિ પૌરાણિક પાંડવકાલીન કે ભીમની સાથે જોડાયેલા અવશેષો, ભીમે બનાવેલી શિવલિંગ, ભીમનું બનાવેલું તળાવ, ભીમકોઠો અને ભીમની થાળી, આ એક પૌરાણિક જે ભીમકોઠા કહેવાય છે તે મંદિરે આપણે જઈએ છીએ. તો જોઈ શકો છો ગ્રુપના બધા સ્નેહ ભોજન કરી થોડો આરામ કરી અને ધીરે 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 કરતાં ભીમકોઠા તરફ પ્રયાણ કરીએ છીએ. ભીમકોઠાનો રસ્તો થોડોક છેટો છે અને થોડુંક દૂર છે અહીંયાથી માત્રી માતાજીના મંદિરેથી. તો ધીરે 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 કરતાં જઈ રહ્યા છીએ આપણે ભીમકોઠા. અતિ સુંદર અને પ્રાચીન મંદિર છે, જોઈ શકો છો. તો આ બધા જો આપણા ગ્રુપના મેમ્બરો ભીમકોઠા તરફ રવાના થયા છે અને બે વ્યક્તિને નહોતું આવવું એટલે એ બે વ્યક્તિ ત્યાંથી આપણે ઓસમ ડુંગરથી નીચે ઉતરી ગયા અને અમે બધા ભીમકોઠા અને ભીમે બનાવેલું શિવલિંગ અને ભીમે બનાવેલું તળાવ જોવા જઈએ છીએ. તો ચાલો તમને પણ 5000 પૂર્વેના જે અવશેષો છે તે બતાવું છું. આ વિડીયામાં ભીમનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવીશ. તો ભીમનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે. આ જોઈ શકો છો. આ ભીમનાથ મહાદેવના મંદિરના આપણે પટાંગણમાં પહોંચી ગયા છીએ. તો રમણીય ઉપરનો સુંદર મજાનો નજારો છે અને અહીંયા એક નાનકડા એવા દરવાજામાંથી થઈ અને ભીમનાથ મહાદેવના દર્શન કરવા આપણે જવું પડે છે. તો આપણે આ દરવાજામાં પ્રસાર થઈ અને જોઈએ. તો ચાલો અમારી સાથે તમે પણ ભીમનાથ મહાદેવના દર્શન કરો. આ સામે દેખાય છે તે ભીમકોઠો કહેવાય છે. એવું કહેવાય છે કે અહીંયા પાંડવો રોકાણા હતા ને આ કોઠામાં અનાજનો સંગ્રહ કરતા. તો આપણે ભીમનાથ મહાદેવના ગેટ પાસે પહોંચી ગયા છે. આ છે એમનો પ્રવેશ દ્વાર. તો ભીમનાથ મહાદેવનો સુંદર મજાનો પ્રવેશ દ્વારની સાથે જ આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરીએ. આ ભીમનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે, તમે જોઈ શકો છો. આ ભીમનાથ મહાદેવનું મંદિર, આ શિવલિંગ ભીમે પોતાના હાથે સ્થાપેલી છે અને પોતે અહીંયા પૂજા કરતો એવી આ સુંદર મજાની શ્રી ભીમનાથ મહાદેવની શિવલિંગ છે. તો તમે જોઈ શકો છો ભીમે બનાવેલી આ શિવલિંગ શ્રી ભીમનાથ મહાદેવના દર્શન કરીને અહીંયા ભીમકુંડ કહેવાય છે અથવા તો ભીમ તળાવ કહેવાય છે અને પાંડવ તળાવ પણ કહેવાય છે, કુંડ કહેવાય છે. તો અહીંયા જે પાંડવો અહીંયા રોકાણ હતા, હિડિંબા વન પણ કહેવાય છે. પાંડવો અહીંયા રોકાણ હતા એટલે ત્યારે પાણીની અને અનાજની વ્યવસ્થા માટે એની અહીંયા એનું તળાવનું નિર્માણ કર્યું અને બાજુમાં જે ભીમકોઠો છે તેમાં અનાજનું સંગ્રહ કરતા એવું કહેવામાં આવે છે. તો આ જોઈ શકો છો. એટલે ઉપરે આ 12 માસ અહીંયા આ તળાવડીમાં પાણી રહે છે. સુંદર મજાનો આ કુંડ છે, ભીમ તળાવ છે અને ભીમ તળાવ જોઈને આપણે હવે ભીમકોઠા તરફ પ્રયાણ કરીએ છીએ. તો જોઈ શકો છો જો આપણા ગ્રુપના સદસ્યો તો ત્યાં પહોંચી જ ગયા છે ભીમકોઠામાં. હાલો આપણે પણ આ ભીમકોઠો ફરતો જોઈએ અને ઉપરને કઈ રીતના છે તે હાલો તમે પણ વિડીયોમાં જોવો ને બતાવો. તો આ પાંડવકાલીન અવશેષો છે. અહીંયા માણસો આજે રવિવારનો દિવસ છે એટલે ઘણા બધા આવે છે, જોઈ શકો છો. આ સુંદર મજાનો ભીમકોઠો છે. કિલ્લો હોય એવું એક આ નાનકડો એવો એક જ પ્રવેશ દ્વાર છે અને આ ફરતો સુંદર મજાની કોતરણી અને અદ્ભુત શૈલીથી નિર્માણ કરેલો છે અને આ ઘણા વર્ષો જૂનો અને આ આબેહૂબ કલાકૃતિ જેને કહી શકાય એવા. જોકે અત્યારે થોડીક જીર્ણ થઈ ગયું છે પણ તેમ છતાંય હું આ જેટલું છે એટલું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો હવે આ ભીમકોઠાના પ્રવેશ દ્વારમાં આપણે અંદર પહોંચી ગયા છે, જોઈ શકો છો. આમ હવા ઉજાસવાળું અને આ એની બાંધણી, એની નકશી અને ખરેખર કંઈક અલગ જ છે. અહીંયા અનાજનો સંગ્રહ કરતા એવું કહેવામાં આવે છે. અહીંયાથી એક જ દ્વાર છે, ઉપર ચડવાનું છે. તમે જોઈ શકો છો. આ રીતના અમારા રાજા ગ્રુપના બધા મેમ્બરો એક કરી અને ઉપર ચડી અને ત્યાં પણ ફોટોગ્રાફિક અને વિડીયોગ્રાફી કર્યા છે. તો જોઈ શકો છો એક જ દ્વાર છે અને ઉપરનો માર્ગ જીર્ણ થઈ ગયો છે. ટૂંકમાં સમય અનુકૂળતા એટલા વર્ષો જૂનો હશે એટલે સમય અનુકૂળતા
આ થોડોક જીર્ણ થઈ ગયો છે. જોઈ શકો છો અહીંયાથી આ પાટણના ડુંગરના આહલાદક દ્રશ્યો, બાજુમાં જૈન મંદિર વગેરે પણ આવેલા છે. આ ઉપરનો નજારો છે જે ખૂબ જ અદ્ભુત અને પ્રાકૃતિકથી ભરપૂર છે. ખૂબ જ સુંદર છે આ જગ્યા ભીમકોઠા, અને ખૂબ જ સરસ વાતાવરણમાં અને પાટણમાં ડુંગરમાં જે છે જોઈ શકો છો. આ ગ્રુપના એક એક બે મેમ્બરો આ રીતના ચડવાનું છે. એક જ દ્વાર છે ઉપર ચડવાનું, બરાબર. અને આ રીતના જો એક એક બે કરી અને બધા ઉપર ચડી અને અહીંના ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો આ આપણે ભીમનાથ મહાદેવના મંદિર છે, ત્યાં બાજુમાં ભીમ તળાવ છે, અને ત્યાંથી બાજુમાં આ ભીમકોઠો કહેવાય છે, ત્યાં છે. તો ગ્રુપના બધા મેમ્બરો અહીંયા ચડી ગયા છે. હવે આપણે નીચે ઉતરી અને ધીરે પાટણ ડુંગરને નીચે ઉતરતા જ ખોડિયાર માતાજીનું એક સુંદર મજાનું અખંડ ધૂણાવાળું મંદિર આવે છે કે જે ખૂબ જ સુંદર છે. માતાજી ખોડિયાર માતાજીને સમર્પિત પગથિયા ઉપર જ એક આ મંદિર આવે છે. ખોડિયાર માતાજીનું સુંદર મજાનું મંદિર છે આ પાટણમાં ઓસમ ડુંગર ઉપર. તો ખોડિયાર માના દર્શન કરીએ. બોલીએ શ્રી ખોડિયાર માત કી જય. તો ખોડિયાર માના દર્શન કરી ધીરે આપણે નીચે તરફ પ્રયાણ કરીએ છીએ. તો જોઈ શકો છો આ ખોડિયાર માના મંદિરનું દ્રશ્ય છે, ખૂબ જ સુંદર છે. અહીંયા રસ્તા ઉપર અહીંયા આપણે પોરો પણ ખાઈ શકીએ, બેસી પણ શકીએ એવું સુંદર મજાનું માતાજીનું નાનકડું અમથું એક સરસ મજાનું મંદિર છે ખોડિયાર માતાજીનું. ફરીથી આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને ધીરે નીચે તરફ પ્રયાણ કરીએ. તો આ છે ત્યાંના પાટણ વાવના ઉપરના દ્રશ્યો જોઈ શકો છો. આને હિડિંબા વન પણ કહેવામાં આવે છે. તો આ છે પાટણ વાવના ઉપરના દ્રશ્યો જોઈ શકો છો. નીચે આખું સિટી ગામ જે છે પાટણ વાવ એ આખું સુંદર દેખાય છે. નાનકડું સરોવર છે અને ઉપરને એક મનોહર દ્રશ્યો છે કે જે તમે જોઈ શકો છો. અતિ સુંદર છે, ખૂબ જ સરસ અને આહલાદક વાતાવરણ છે અને ખૂબ સુંદર છે. જે આ નીચે સુધી છે. અને હવે અમે ધીરે કરતા અહીંયા સુંદર મજાનો એક ધોધ વહે છે. તો ધોધ જોવા ગ્રુપના બધા મેમ્બરો સાથે અમે ધોધ જોવા જઈએ છીએ. નીચે ઉતરી અને સાથે પ્રવેશતાની સાથે જ આપણે ધોધ આવે છે. તો જોઈ શકો છો અત્યારે થોડોક વરસાદ ઓછો છે એટલે ધોધ થોડોક ઓછો છે. ઉપરથી પાણી થોડુંક ઓછું છે પણ ચાલુ છે પાણી અવિરત. નાનકડો જ ધોધ છે. તો ચાલો આપણે એ ધોધને બાજુમાં જઈને જોઈએ ધોધ કેવો છે. આ જોઈ શકો છો અવિચળ પાણી ધીરે વહી રહ્યું છે. અને જ્યારે વરસાદની સિઝન હોય ને ત્યારે તો ખૂબ જ સુંદર અને આહલાદક ઉપરથી ખૂબ સરસ પાણી આવતું હોય અને મોટે પાયે ધોધ હોય. અત્યારે આ એક નાનકડો ધોધ છે જોઈ શકો છો. અત્યારે અહીંયા પણ આ નાના ધોધમાં પણ માણસો નાહી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે. અત્યારે વરસાદ થોડોક ઓછો છે તો આ ધોધ થોડોક એક ઓછું છે. જોકે વધારે વરસાદ હોય તો આ ધોધમાં નાહવા માટે હાનિકારક છે, કારણ કે અહીંયા લપસણ અને ઉપરના પાણીનો પ્રવાહ વધારે હોય છે એટલે તણાવવાની પણ બીક રહે છે. જોઈ શકો છો આ 2-3 જગ્યાએ ઉપર નીચે એની નીચે ધોધ છે. સુંદર મજાનું પાટણ વાવનું આ દ્રશ્ય છે. તો મિત્રો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયો ખાસ શેર કરજો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી.